તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે એરંડાના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। એરંડાની માર્કેટ પર કોઈની તો કૂણી નજર છે। એરંડો પ્રતિમણ ₹1300ની સપાટી કુદાવી તો જાય છે, પરંતુ આગળ વધવામાં કંઈક ને કંઈક ઉતાર્યા ઊભા થઈને ₹1400ની સપાટીએ પહોંચતો નથી। એરંડાની બજારમાં આવકો ઘટીને હાલ ઓલ ગુજરાતની 30,000 બોરી આસપાસની હોવા છતાં સામે બજારમાં તેજીનો ચમકારો લાંબો સમય ટકતો નથી। એક તરફ દિવેલ તેલની નિકાસ પણ સારા આંકડાઓમાં થઈ રહી હોવા છતાં તેજીની પટરી પર ચડ્યા પછી ભાવમાં વેગ આવતો નથી। બનાસકાંઠા થરાદ પંથકના એક પેટે બળતા ખેડૂતોએ આ શબ્દો કહ્યા છે કે અમે એરંડા વાવેતરને સાવ ધકેલી દેવાના મૂડમાં છીએ, પણ એની સામે કોઈ મજબૂત વિકલ્પ મળતો નથી। એરંડો ખરેખર તો સરકાર માટે વિદેશી હુડિયામણ જેવા સોનાના ઈંડા આપતી મુરગી છે। એરંડાની બજારમાં છેલ્લા 5 વર્ષમાં બજાર કંઈ આડી અવળી થઈ નથી। ભાવ એકને એક જ સપાટીએ ગુંદર લગાડ્યો હોય એમ ચીપકી ગયા છે। કાયમ એરંડાની ખેતીનું ખર્ચ વધવા સામે વારંવાર બદલાતા કુદરતી હવામાનના પરિબળો ઉત્પાદન લેવામાં મુશ્કેલી ઊભી કરે છે। એમાંય એરંડો વાવો એટલે વર્ષમાં એક જ પાક લેવાય છે। એમાંય વળતર ન છૂટે તો ખેડૂતોની આમદની તૂટે છે। પાટણના હારીજ પંથકના એક ખેડૂતોએ કહેલ આ શબ્દો ઘણું કહી જાય છે। દેશના એરંડા ઉત્પાદનમાં ગુજરાતની હિસ્સેદારી 70%થી મોખરે છે। સામાન્ય રીતે ગુજરાતમાં 6.5 લાખથી છે। 5 લાખ હેક્ટર વિસ્તારમાં એરંડો વધઘટે વવાતો રહે છે। દેશમાં ગુજરાત, રાજસ્થાન સહિત દક્ષિણના આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં થોડે એરંડાનું વાવેતર થાય છે। આંધ્રપ્રદેશ અને તેલંગાણું વાવેતર વધારે પડતા વરસાદની માઠી અસરમાં મુકાયાના રિપોર્ટ મળી રહ્યા છે। ઓગસ્ટ સુધીમાં રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા નોંધાયેલા આંકડા કહે છે કે ગત વર્ષે આ સમયે એરંડાનું 4.69 લાખ વાવેતર 539 લાખ હેક્ટરે પહોંચ્યું છે। મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો।